તો અહીંયા આપણને મિનિમમ રેશિયો કેટલો મળ્યો 0.25 અને આપણી કી કોલમ હતી x3. તો બંનેનું ઇન્ટરસેક્શન એટલે આ એલિમેન્ટ જે આપણું કી એલિમેન્ટ થાય. તો હવે નેક્સ્ટ ટેબલની અંદર આપણી જે ઇનકમિંગ વેરિયેબલની વેલ્યુ છે એ કેટલી થશે x3 અને આઉટગોઈંગ કયો થશે વેરિયેબલ a2. તો અહીંયા મેં ઓલરેડી ટેબલ ડ્રો કરી દીધું, તો એની અંદર આપણે મૂકી દઈએ વેલ્યુ. તો બેઝિસની અંદર શું આવશે, a1 એઝ ઇટ ઇઝ આવશે અને a2ની જગ્યાએ કયો વેરિયેબલ આવશે x3. a1નો કોએફિશિયન્ટ અહીંયા -1 અને x3નો 0. હવે અહીંયા આપણે કી એલિમેન્ટને કેટલા બનાવવાના 1. આ 1 બનાવવા માટે આખી રોને આપણે કેટલાથી ડિવાઈડ કરીશું 4થી. 1/4થી મલ્ટીપ્લાય કરીએ અથવા તો 4થી ડિવાઈડ કરીએ. તો 4થી ડિવાઈડ કરીએ તો અહીંયા કેટલા આવશે 1/4. એ જ રીતે 2/4 એટલે 1/2. આ થાય 3/4 અને આ 4/4 એટલે 1. 0/4 કેટલા થશે 0. હવે આને આપણે 0 બનાવવાના શેનો યુઝ કરીને, આ કી એલિમેન્ટનો યુઝ કરીને. કોને 0 બનાવવાના, આને. એટલે એમાં એની આપણે ઓપોઝિટ વેલ્યુ એડ કરવી પડે, પણ એ ઓપોઝિટ વેલ્યુ એડ કરતાં પહેલાં શું કરીશું, આ કોલમ સાથે એને મલ્ટીપ્લાય કરીશું. તો કેટલાથી મલ્ટીપ્લાય કરવું પડે કોલમને, -3થી. આખી કોલમના બધા એલિમેન્ટ્સને -3થી આપણે મલ્ટીપ્લાય કરવાના અને પછી આ રોના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સમાં આપણે એને એડ કરવાના. તો ઓપરેશન પરફોર્મ કરીને પછી જે વેલ્યુ મળે એ પ્રમાણે આપણે એ મૂકી દઈએ ત્યાં. તો જો અહીંયા મેં કેલ્ક્યુલેશન કરી દીધું, તો આ પ્રમાણેની આપણને કંઈક વેલ્યુ મળી. તો હવે અહીંયા એને મૂકી દઈએ આપણે. તો સૌથી પહેલાં 5/4, પછી -7/2, -5/4, 0 અને 1. તો આપણું ટેબલ મળી ગયું આપણને. હવે z* ફાઇન્ડ કરીએ. તો -1 × 5/4 + 0 × 1/4 કેટલા થશે -5/4. zj ફાઇન્ડ કરીએ તો -1 × -7/2, આ તો 0 થઈ જાય, કેટલા થાય અહીંયા 7/2. એ જ રીતે અહીંયા -1 × -5/4, આ તો 0 થવાના, અહીંયા થશે 5/4. એ જ રીતે આ 0 + 0 કેટલા થાય 0. -1 + 0 -1. અને હવે ફાઇન્ડ કરીએ cj - zj. તો cj - zj 0 - 7/2 -7/2, 0 - 5/4 -5/4, 0 - 0 0 અને -1 +1 0. તો અહીંયા બધી જ વેલ્યુ આપણને cj - zjની કેવી મળી, લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. મતલબ કે આપણું ફિઝિબલ સોલ્યુશન મળી ગયું. પણ ધ્યાનથી જુઓ, બેઝિસની અંદર આ આર્ટિફિશિયલ વેરિયેબલ હજુ પણ પ્રેઝન્ટ છે, એ કમ્પ્લીટલી રિમૂવ થયો નથી અને એ પણ પોઝિટિવ વેલ્યુ સાથે. તો આપણો જે કેસ હતો કે જ્યારે બધી જ cj - zjની વેલ્યુ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 થાય, પણ જો એક આર્ટિફિશિયલ વેરિયેબલ પણ જો બેઝિસની અંદર પ્રેઝન્ટ હોય, એક અથવા એક કરતાં વધારે પોસિબલ હોઈ શકે, પણ હાલ આપણી પાસે એક આર્ટિફિશિયલ વેરિયેબલ પ્રેઝન્ટ છે અને એ પણ પોઝિટિવ વેલ્યુ સાથે. એનો મિનિંગ એવો થાય કે હવે એનું સોલ્યુશન પોસિબલ નથી, મતલબ આગળ એનું કોઈ ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય, કારણ કે આર્ટિફિશિયલ વેરિયેબલ જ્યાં સુધી કમ્પ્લીટલી રિમૂવ ના થાય ત્યાં સુધી આપણને કોઈ ફિઝિબલ સોલ્યુશન મળે નહીં. એટલે આને કહેવાશે ઇનફિઝિબલ સોલ્યુશન. એટલે હવે આપણે ફેઝ 2માં નહીં જઈએ, બરાબર. અહીંથી આપણે શું કરીશું, આને સ્ટોપ કરી દઈશું કે આપણને સોલ્યુશન મળતું નથી, અથવા તો જે બી સોલ્યુશન મળ્યું એ કેવું કહેવાશે, ઇનફિઝિબલ સોલ્યુશન.